નમસ્કાર, પ્રણામ મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મારું નામ અવિનાશ છે. હું મારા માતા પિતાનો એકમાત્ર દીકરો હતો અને એક નાના ગામમાં જન્મ્યો હતો. મારો ઉછેર પણ એ જ ગામમાં થયો હતો. મારા માતા પિતાએ મને સારું શિક્ષણ આપ્યું, મને સફળ બનાવ્યો અને પછી તેમની પસંદગી મુજબ મારા લગ્ન કરાવ્યા. મેં જે છોકરી સાથે લગ્ન કર્યા તે ખૂબ જ સારી હતી. લગ્ન પછી મને ખ્યાલ પણ ન રહ્યો કે તેની સાથે એક વર્ષ કેવી રીતે અને ક્યારે પસાર થઈ ગયું. પછી મારા પિતાનું અવસાન થયું. તેમણે ગામમાં ખરીદેલી બધી જમીન તેમના મહેનતના પૈસાથી મારા નામે કરી દીધી. તેમને મારી પાસેથી ઘણી અપેક્ષાઓ અને ઈચ્છાઓ હતી. મને શહેરમાં સારી નોકરી પણ મળવા લાગી. લગ્ન જીવન પણ સારું ચાલી રહ્યું હતું. પણ એક વાત મારા હૃદયમાં બેઠી હતી. કદાચ મારી ઈચ્છા હતી કે હું શક્ય તેટલી વહેલી તકે પિતા બનવા માંગતો હતો, તે પણ એક પુત્રનો, જેથી મારું નામ રહે, મારો પરિવાર આગળ વધે, મારો વારસદાર આ દુનિયામાં આવે. ફક્ત એક પુત્ર જ પરિવારના નામને ગૌરવ અપાવી શકે છે. ફક્ત પુત્ર જ મિલકતનું સંચાલન કરે છે. ફક્ત એક પુત્ર જ તેના પિતાનો આધાર બને છે. એટલા માટે હું ઈચ્છતો હતો કે ભગવાન મને એક દીકરો આપે. જ્યારે અમારા લગ્નને એક વર્ષ વીતી ગયું ત્યારે મને ખુશખબર મળી કે મારી પત્ની ગર્ભવતી છે. મારી માતા પણ તેના માટે ખૂબ પ્રાર્થના કરી રહી હતી કે તે એક દીકરો જન્મ આપે. હું પણ મારા હૃદયમાં પ્રાર્થના કરતો હતો કે મને દીકરો જોઈએ અને ભગવાન મારી ઈચ્છા પૂર્ણ કરે. પછી એક દિવસ મારું પહેલું બાળક થયું, પણ તે એક દીકરી હતી. સાચું કહું તો હું ખુશ નહોતો. મારો ચહેરો ઉદાસ થઈ ગયો. તે મારું પહેલું બાળક હતું. મેં તેને એકવાર પણ મારા હાથમાં લીધો ન હતો. હું તેને પ્રેમ પણ નહોતો કરતો. લોકો કહેતા હતા કે દીકરી એ પિતાનું જીવન છે, પણ મારા માટે એ દુઃખ જ હતું. મારી પત્નીએ મારા હૃદયને હળવું કરવાનો ખૂબ પ્રયાસ કર્યો. હું મારી દીકરીને પ્રેમ કરવા લાગ્યો છું. તેનો માસૂમ ચહેરો જોઈને મારું હૃદય પીગળી જાય છે, પણ મારું હૃદય ખુશ નહોતું. તો પછી હું તેને કેવી રીતે પ્રેમ કરી શકું, તે પ્રેમાળ નજરે જોઈ શકું? પછી મારી દીકરી એક વર્ષની થઈ. તેનું નામ પણ મારી પત્નીએ જ આપ્યું હતું, રોશની. તે કહેતી હતી કે તે આખા સમાજનો પ્રકાશ બનશે, પણ હું તેની નકામી વાતો પર ચૂપ રહ્યો. રોશની રમતી વખતે મારી નજીક આવતી. તે ઈચ્છતી હતી કે હું તેને મારા ખોળામાં લઈ લઉં અને તેને પ્રેમ કરું, પણ મેં ક્યારેય તેની તરફ પાછું વળીને જોયું નહીં. પછી એક વર્ષ વીતી ગયું અને ફરીથી મારી પત્નીને ગર્ભવતી થવાનું સુખ મળ્યું. આ વખતે મેં નક્કી કર્યું હતું કે આ વખતે મને પુત્ર હોવો જોઈએ. ભગવાન મારી પ્રાર્થના સાંભળે. મેં મારી પત્નીને કહ્યું કે આ વખતે પુત્ર પેદા કરવાનો પ્રયાસ કરે. તે ચૂપ થઈ ગઈ. તેની આંખોમાં એક પ્રશ્ન હતો જેનો મારી પાસે કોઈ જવાબ નહોતો. તે કહેવા લાગી કે અવિનાશ, ભગવાન આ બધું કરશે, મારા હાથમાં કાંઈ નથી. પણ મેં તેને સ્પષ્ટ કહ્યું કે મને ફક્ત એક દીકરો જોઈએ છે. તે દિવસ પછી તે હંમેશા ચૂપ રહી. કદાચ તે પ્રાર્થના કરવા લાગી કે તેને દીકરો થાય, કારણ કે તે જાણતી હતી કે જો હું મારી પહેલી દીકરીને પ્રેમ નહીં કરું તો હું મારી બીજી દીકરીને પણ પ્રેમ નહીં કરું. તેથી હવે તેની ઈચ્છા પણ પુત્રની હતી. મારી જીદ, મારા શબ્દો તેના પર બોજ બની ગયા હતા. અને પછી તે દિવસ આવ્યો જ્યારે મારી પત્નીએ બીજી વખત પુત્રીને જન્મ આપ્યો. જ્યારે મેં હોસ્પિટલમાં સાંભળ્યું કે બીજું બાળક પણ પુત્રી છે, ત્યારે મેં બૂમ પાડી અને કહ્યું કે બીજી પુત્રી. પણ મારો મૂડ બગડી ગયો, જેના કારણે મારી પત્નીની ખુશી પણ ધીમી પડી ગઈ. પણ તે તેની માતા હતી. તેણે તેને જન્મ આપ્યો હતો. ભલે હું મારી દીકરીઓને પ્રેમ ન કરતો, પણ તે બંનેને સમાન રીતે પ્રેમ કરતી. હું બિલકુલ ચૂપ થઈ ગયો હતો. મારી પત્ની પણ હવે મારી સાથે વાત કરતી નહોતી. મારી ઈચ્છા ફરી તૂટી ગઈ હતી. રોશની નાની નાની વાતો કરતી અને મજાક કરતી, પણ તેના તોફાનોનો મારા હૃદય પર કોઈ પ્રભાવ નહોતો. મારી પત્નીએ મને ઘણીવાર સમજાવ્યું. તેણે મારી સામે હાથ જોડીને કહ્યું કે આ પણ તારું લોહી છે. દીકરીઓ પોતાને દીકરા તરીકે સાબિત કરે છે. પણ મારું વર્તન એવું જ રહ્યું. જ્યારે મારી પત્ની ત્રીજી વખત ગર્ભવતી થઈ, ત્યારે મેં તેને સ્પષ્ટ કહ્યું કે જો તે દીકરાને જન્મ નહીં આપે તો હું આ વખતે તેને છૂટાછેડા આપીશ. મારી વાત સાંભળીને તે ચૂપ થઈ ગઈ. તે રડવા લાગી. મારી માતાએ પણ મને
ઘણીવાર સમજાવ્યું કે દીકરા, આ બધું તેના હાથમાં નથી. જો દીકરાનું જન્મવું તારા નસીબમાં નથી તો કોઈ શું કરી શકે? તે ગરીબ છોકરીને હેરાન ના કર. ઉપરવાળાને પ્રાર્થના કરતા રહેજે. જો તે ઈચ્છે તો તે તને ચોક્કસ દીકરાનો પિતા બનાવશે. પણ મેં તમને કહ્યું હતું કે મને દીકરો જોઈએ છે. જો દીકરો હશે તો જ હું તેની સાથે રહીશ, નહીંતર હું તેને છૂટાછેડા આપીશ. મારી પત્ની દરરોજ રાત્રે રડતી હતી. તે પ્રાર્થના કરતી રહી. એવું લાગતું હતું કે તેના ચહેરા પરનું સ્મિત ક્યાંક ગાયબ થઈ ગયું છે. તે તેની બંને દીકરીઓની સમાન કાળજી લેતી હતી. મારી માતાને આ વાતનું ખરાબ લાગ્યું. તે સંપૂર્ણપણે તેની પુત્રવધૂના પક્ષમાં હતી, પણ મને કોઈ ફરક પડ્યો નહીં. અને પછી એવો સમય આવ્યો જ્યારે મારી પત્નીએ ત્રીજી વખત દીકરીને જન્મ આપ્યો. આ વખતે મારી પાસે કોઈ અવકાશ નહોતો. મારું લોહી ઉકળી ઉઠ્યું. મારી પત્નીએ મને રડતા જોઈ મેં મારી દીકરીને મારા ખોળામાં આપી, પણ મેં તેને મારા ખોળામાં લીધી નહીં. તે સમજી ગઈ કે દીકરીને જન્મ આપવાના શું પરિણામો આવશે. હું તેને આ હાલતમાં હોસ્પિટલમાં છોડીને ઘરે આવ્યો. બીજા જ દિવસે મેં વકીલ પાસેથી છૂટાછેડાના કાગળો તૈયાર કરાવ્યા અને મારી પત્ની હોસ્પિટલમાંથી રજા મળ્યા પછી ઘરે આવતાની સાથે જ મેં તે કાગળો તેના ચહેરા પર ફેંકી દીધા અને કહ્યું કે હું તમારી સાથે રહેવા માંગતો નથી. જો તમે મને દીકરો ન આપી શકો તો પછી તમે આખી જિંદગી મને કેવી રીતે ટેકો આપશો? તે રડી રહી હતી. મારા પગ પર પડી ગઈ. અવિનાશ, જો તે મારા હાથમાં હોત તો હું તને દુનિયાની બધી ખુશીઓ આપી દેત, પણ આ વસ્તુ મારા હાથમાં નથી. આ બધું ભગવાનની ભેટ છે. તું કેમ સમજતો નથી? કૃપા કરીને મને છોડીને ના જા. હું ક્યાં જઈશ? મેં કહ્યું, ગમે ત્યાં જા, પણ મેં તને મારા જીવનમાંથી દૂર કરવાનો નિર્ણય લીધો છે. માતા કહેવા લાગી, ના દીકરા, તારે આવું ન કરવું જોઈએ. આ ગરીબ છોકરીને છોડીને ના જા. તને ખબર છે કે તેના માતા પિતા પણ નથી. તે એકલી છે. હવે તું અને તેની દીકરીઓ જ તેનો એકમાત્ર સહારો છો. દીકરા, આ લાચાર વ્યક્તિની લાગણીઓને ઠેસ ન પહોંચાડ. મેં કહ્યું, માં, તું પણ આને ટેકો આપ. જો તેનો સહારો તેની દીકરીઓ છે તો તેણે તેની દીકરીઓ સાથે રહેવું જોઈએ. હું પણ તમારા લોકોનો સહારો બની ગયો છું. જો મને દીકરો થશે તો તે મારો સહારો બનશે. તમે લોકો આ કેમ નથી સમજતા? પણ મેં કોઈની વાત સાંભળી નહીં. માતાએ હજુ પણ મારી પત્નીને ટેકો આપવાનું ચાલુ રાખ્યું અને કહ્યું કે પુત્રવધુ આ ઘરમાંથી ક્યાંય જશે નહીં. આ તેનું ઘર છે અને તે અહીં જ રહેશે. મેં કહ્યું, ઠીક છે, પછી કાં તો તે અને તેની દીકરીઓ આ ઘરમાં રહેશે અથવા હું રહીશ. મેં મારો સામાન પેક કર્યો અને ઘર છોડવાનું શરૂ કર્યું. ગમે તે હોય, મારે દરરોજ શહેરમાં આવવું પડતું. હું ત્યાં કામ કરતો હતો. મેં નક્કી કર્યું હતું કે હું શહેરમાં જ ભાડાનું ઘર શોધીશ. હું ત્યાં કામ કરવાનું ચાલુ રાખીશ અને ત્યાં જ રહીશ. પણ મેં મારા પરિવાર સાથેના બધા સંબંધો તોડી નાખ્યા હતા. મારી માતા અને પત્ની મારા પગે પડી ગયા અને ખૂબ રડવા લાગ્યા, પણ મેં કોઈની વાત ન સાંભળી અને તેમને રડતા મૂકીને હું તે ઘરમાંથી નીકળી ગયો અને તેમની સાથેના બધા સંબંધોનો અંત લાવી દીધો. હું શહેરમાં આવી અને મારું નવું જીવન શરૂ કર્યું. મેં આશા સાથે વિચાર્યું કે હવે મારો પહેલો છૂટાછેડા થઈ ગયો છે. હું અહીં બીજી વાર લગ્ન કરીશ. તે સમયે મને કોઈ દુઃખ નહોતું, કોઈ અફસોસ નહોતો. મારો ફક્ત એક જ આગ્રહ હતો કે હું લગ્ન કરીશ અને એક પુત્રનો પિતા બનીશ. હું તેને મારો વારસદાર બનાવીશ. પણ મને ખબર નહોતી કે હું શું વારસામાં મેળવવા માંગુ છું, જમીનનું કે પોતાની ક્રૂરતાનું. શહેરમાં આવ્યા પછી એવું લાગ્યું હતું કે હું મારા જીવનને સંપૂર્ણપણે ભૂલી ગયો છું. તે ઘર, તે ગામ, પત્ની અને પુત્રી, એવું લાગતું હતું કે આ બધું મારા જીવનમાં ક્યારેય નહોતું. અહીં મને એક સુંદર છોકરી મળી જેના ઘરે હું પોતે પ્રપોઝલ લઈને આવ્યો હતો. તેના માતા પિતા ગરીબ હતા. તે પણ ઈચ્છતો હતો કે તેની પુત્રીના લગ્ન ક્યાંક થાય, તેથી તેણે ખુશીથી તેની પુત્રીના લગ્ન મારી સાથે કરાવી દીધા. હું તેની સાથે થોડા દિવસ ભાડાના ઘરમાં રહ્યો, પણ તે પછી મેં મારી મહેનતની કમાણીથી મારા માટે એક નાનું ઘર પણ ખરીદ્યું.
હું ગામમાંથી મારી બધી મિલકતના કાગળો, મારા કપડાં, મારા બધા દસ્તાવેજો, મારી દરેક નાની વસ્તુ પણ મારી સાથે લાવ્યો, કારણ કે મને ખબર હતી કે હું ફરી ક્યારેય ત્યાં પાછો નહીં જાઉં. આ છોકરી ખૂબ જ સારી હતી. તેનું નામ સુહાના હતું. મેં તેને મારા જીવન વિશે કહ્યું, તેથી મને આશા મળી કે આ મને ચોક્કસપણે એક પુત્રનો પિતા બનાવશે. સમય પસાર થતો ગયો અને 1 વર્ષમાં હું એક દીકરાનો પિતા બન્યો, જેનાથી હું ખૂબ ખુશ હતો. પણ મારી ખુશી અચાનક ઓસરી ગઈ. ગામમાંથી ફોન આવ્યો કે તમારી માતા આ દુનિયા છોડીને ચાલી ગઈ છે. આ સાંભળીને મારી આંખોમાં આંસુ આવી ગયા. હું મારી માતાને ખૂબ પ્રેમ કરતો હતો. ગામમાંથી મને ફોન કરનાર વ્યક્તિએ મને મારી માતાના અંતિમ સંસ્કાર કરવા આવવાનું કહ્યું, પણ હું ગયો નહીં. અહીં હું મારા દીકરા સાથે મારી ખુશી બમણી કરવા માંગતો હતો. હું કદાચ ગામ ગયો નહોત. ભલે મેં મારી માતાના અંતિમ સંસ્કાર ન કર્યા હોય, પણ મારા દીકરાને મળી જવાનો આનંદ મને થવો જોઈતો હતો. મારી માતાના મૃત્યુના સમાચાર સાંભળીને તે નિશ્ચેદ અને પસ્તાવાની લાગણીઓમાં બદલાઈ ગયો. થોડા દિવસો પછી માતાના મૃત્યુનું દુઃખ પણ મારા હૃદયમાંથી દૂર થઈ ગયું. મારી બીજી પત્નીનો આદર મારી નજરમાં ઘણો વધી ગયો, કારણ કે તેણે મને એક પુત્રનો પિતા બનાવ્યો. હું તેની દરેક ઈચ્છા પૂરી કરતો. તેના માટે મેં ઘરમાં એક નોકરાણી પણ રાખી, જેથી તેને ઘરકામ ન કરવું પડે અને તે શક્ય તેટલી મારા પુત્રની સંભાળ રાખી શકે. હું મારા પુત્રની દરેક માંગણી ખુશીથી પૂરી કરતો. મારા માટે તે દુનિયાની સૌથી મોટી સફળતા હતી. પછી ભગવાને મને બીજો પુત્ર આપ્યો અને જાણે મારા ગૌરવને પાંખો મળી ગઈ. મારા સપનાના વાસ્તવિકતામાં ફેરવાઈ ગયા. હું મારા પુત્રો સાથે ખૂબ જ ખુશીથી રહેવા લાગ્યો. હું મારી જાતને કહેતો કે અવિનાશ, તને તારી જમીનોના વારસદાર મળ્યા છે, તારા નામોના વારસદાર મળ્યા છે, તારા પરિવારના વંશને આગળ ધપાવનારા પુત્રો મળ્યા છે. મને મારી ભૂતપૂર્વ પત્ની અને મારી 3 દીકરીઓની ક્યારેય યાદ નહોતી આવતી. તેમને પાછળ છોડીને હું આગળ વધતો ગયો. હું મારા દીકરાઓને ખૂબ પ્રેમ કરતો હતો. મેં તેને ક્યારેય ઠપકો પણ નહોતો આપ્યો. તે જે પણ ઈચ્છા વ્યક્ત કરતા, હું તેને તરત જ પૂરી કરતો. મારી પત્ની પણ તેને એવી જ રીતે પ્રેમ કરતી હતી અને સાથે મળીને અમે તેને અમારો પ્રિય બનાવ્યો. જો મારા દીકરાઓ શાળામાં કોઈ સાથે ઝઘડો કરે અથવા પડોશમાં કોઈ સાથે ઝઘડો કરે, તો હું તેમને સમજાવતો નહીં કે ઠપકો આપતો નહીં, પરંતુ બીજાઓને દોષ આપતો. અને જો કોઈ અમારા ઘરે ફરિયાદ લઈને આવે, તો હું તેમને કહેતો કે તમે લોકો મારા દીકરાઓની ઈર્ષ્યા કરો છો. મારા બાળકો નાનપણથી જ ખૂબ તોફાની હતા. મારી પત્ની પણ હવે મારા જેવી થઈ ગઈ હતી. તે બાળકોનો ખૂબ પક્ષ લેતી. જો હું ક્યારેય કંટાળી જાઉં અને તેને કંઈક સમજાવવાનો પ્રયાસ કરું, તો તે તરત જ દિવાલ બની જતી. તેણીએ કહ્યું, અવિનાશ, બાળકોને તકલીફ ના આપ. બાળકોને તેમની ભૂલો માટે ઠપકો આપવાને બદલે અમે બંનેએ તેમને બગાડ્યા. દર બીજા કે ત્રીજા દિવસે મારા દીકરાઓ શેરીમાં કોઈ બાળકને માર્યા પછી અથવા તેનું માથું તોડીને ઘરે આવતા. મેં ક્યારેય તેને ઠપકો આપ્યો નહીં કે આ માટે તેને રોક્યો નહીં. હું તેમના કાર્યોથી વધુ ખુશ હતો, કારણ કે હું જાણતો હતો કે તેમનાથી મારી જાતને કેવી રીતે બચાવવી. મારા બાળકો ખૂબ જ તોફાની હતા. તે વડીલો સાથે પણ નમ્રતાથી વાત કરતો ન હતો. મને બધું ખબર હતી, પણ છતાં હું કંઈ કરતો ન હતો. તેના બદલે તે તેના બાળકોના આવા કાર્યોથી ખુશ થતો હતો. જેમ જેમ મારા પુત્રો મોટા થઈ રહ્યા હતા, તેની જીભ, કાર્યો અને વર્તન મારા નિયંત્રણ બહાર જતા હતા. હું તેની સામે ચૂપ રહ્યો, કારણ કે તે મારો વારસદાર હતો. મારા મનમાં સ્પષ્ટ હતું કે તે બંને મારા પછી મારું નામ આગળ ધપાવશે. મારી પાસે જે કંઈ પણ છે તેના માટે તે જ લાયક છે. મને વિશ્વાસ હતો કે મારા પુત્રો મારા વારસદારો, મારી શક્તિ છે, પણ મને ખબર નહોતી કે જેમને મેં આટલું મહત્ત્વ આપ્યું હતું, તેઓ એક દિવસ મને જમીન પર ઉતારી દેશે. હવે મારા બંને પુત્રો મોટા થઈ ગયા હતા. એક દિવસ મારા મોટા પુત્રએ મને મોટા અવાજે જવાબ આપ્યો. જ્યારે હું તેમને કામ વિશે કંઈક સમજાવી રહ્યો હતો, ત્યારે તેમણે કહ્યું કે પિતાજી હંમેશા અમને સમજાવતા રહે છે. બાળપણમાં તમે ક્યારેય
અમને ભૂલો કરતા રોક્યા નહોતા, અને હવે જો અમે કામમાં કોઈ ભૂલ કરીએ છીએ તો તમે અમને સલાહ આપવાનું શરૂ કરો છો. અમે હવે બાળકો નથી. તેમના શબ્દો સાંભળીને હું ચૂપ થઈ ગયો. એક દિવસ મારો મોટો દીકરો મારી પાસે આવ્યો. હું મારું ઓફિસનું કામ પૂરું કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. મારી બાજુમાં બેઠેલા તેણે કહ્યું, પપ્પા, હું લગ્ન કરવા માંગુ છું. તેમણે લગ્ન કરવા જ પડશે. મને આ સામે કોઈ વાંધો નહોતો, પણ જ્યારે તેણે મને તે છોકરી વિશે કહ્યું ત્યારે મને ગુસ્સો આવ્યો, કારણ કે તે છોકરી મારા બિઝનેસ પાર્ટનરની દીકરી હતી. તે તેને પ્રેમ કરવા લાગ્યો. હું તે છોકરીને મારા ઘરની વહુ બનાવવા માંગતો ન હતો, કારણ કે તેના પિતા મારા જીવનસાથી હોવાથી મને મૂર્ખ બનાવતા હતા. તે પોતાના ફાયદાઓનું ધ્યાન રાખતા હતા અને મને ઘણી હદ સુધી પાછળ છોડી દીધો હતો. પરંતુ તેમ છતાં મને એટલો ફરક પડ્યો નહીં. આ કારણોસર હું તેના પર ગુસ્સે હતો. મેં મારા દીકરાને સમજાવ્યું કે મને તેના પિતા બિલકુલ પસંદ નથી અને તું આવી છોકરીના પ્રેમમાં પડી ગયો છે. તેણે કહ્યું કે પપ્પા, તમને તેના પપ્પા ગમતા નથી, પણ મને તે છોકરી ખૂબ ગમે છે. તમે ફક્ત લગ્નમાં મારો હાથ માંગો છો. મેં તેની તરફ જોયું અને કહ્યું કે હા, શક્ય નથી. હું તમને તે છોકરી સાથે લગ્ન કરવા નહીં દઉં. તે સમયે મારો દીકરો ચૂપ થઈ ગયો. તે ફક્ત એટલું જ કહીને ત્યાંથી ચાલ્યો ગયો કે તમે વારસદારોને જન્મ આપ્યો છે, પણ તમને તેમની ઈચ્છાઓ વિશે કોઈ ખ્યાલ નથી. હું મારી જગ્યાએ શાંતિથી બેઠો રહ્યો. સમય આમ જ પસાર થતો ગયો. મારા બંને દીકરા મોટા થતા ખૂબ જ સમજદાર થઈ ગયા હતા. હું વૃદ્ધાવસ્થાના ઉંબરે પહોંચી ગયો હતો. હવે હું ઓફિસ પણ જઈ શકતો નહોતો. મેં ફક્ત ઘરે રહેવાનું શરૂ કર્યું અને ઘરના વાતાવરણનું ધ્યાન રાખ્યું. મેં મારા દીકરાઓને ખૂબ પ્રેમ અને સ્નેહથી ઉછેર્યા. મેં તેમની દરેક વાત માની લીધી. તે હવે મારા માટે લાચારીનો માર્ગ મોકળો કરી રહ્યો હતો. મારી પત્ની, જેનો હું ખૂબ આદર કરતો હતો, હું તેનું ખૂબ સન્માન કરતો હતો, તે હવે નાની નાની બાબતોમાં ચીડાઈ જતી હતી. તે મને ટોણા મારતી હતી. તેના ચહેરા પર એક વિચિત્ર ભાવ હતો. એક દિવસ મોટા દીકરાએ કહ્યું, પપ્પા, તમારો રૂમ અમારા રૂમની બાજુમાં જ છે. તમે આખી રાત ખાંસી ખાઓ છો, જેના કારણે અમને ઊંઘ આવતી નથી. નાના દીકરાએ પણ કંઈક આવું જ કહ્યું. મારી પત્ની દરવાજા પર ચૂપચાપ ઊભી હતી, બધું જોઈ રહી હતી, પણ તેણે એક પણ શબ્દ બોલ્યો નહીં. મેં મારી નજર નીચી કરી. હવે મારામાં બોલવાની હિંમત નહોતી. હું એ લોકો માટે વૃદ્ધ થઈ રહ્યો હતો. તે નકામું થઈ ગયું હતું. તેણે મારો પલંગ અને કેટલીક જૂની વસ્તુઓ સ્ટોર રૂમમાં રાખી દીધી હતી. સ્ટોર રૂમની છતમાંથી પાણી ટપકતું હતું. રૂમમાં ભીનાશ હતી. એ ગૂંગળામણનો અહેસાસ હતો જે કદાચ કોઈએ વર્ષોથી અનુભવ્યો ન હતો. પણ મેં કંઈ કહ્યું નહીં. મેં સહન કર્યું અને વિચાર્યું કે ઓછામાં ઓછું મારા માથા પર છત તો છે. હું એ જ અવિનાશ હતો જે જમીનનો માલિક હતો, જે વારસદારોના સપના જોતો હતો. જ્યારે છત પરથી પાણી ટપકતું ત્યારે હું ચાદરમાં મારો ચહેરો છુપાવી દેતો. ક્યારેક ખાંસીનો હુમલો આવતો. મારી પત્નીને પણ મારી ચિંતા નહોતી. હું વિચારતો રહેતો કે હું ભાગ્યશાળી છું, કારણ કે હું મારા દીકરાઓ સાથે છું. ક્યારેક મને રૂમની બારીમાંથી તેમની વાતચીતનો અવાજ સંભળાતો. તે હસીને તેની માતાને મારી નબળાઈ વિશે કહેતો. ક્યારેક મને દરવાજો ખોલીને કહેવાનું મન થાય છે કે હું એ જ વ્યક્તિ છું જેણે તને માન આપ્યું હતું અને પ્રેમથી ઉછેર્યા હતા, પણ મારી જીભ સાથ આપતી નહોતી. શરીર પણ હવે હિંમત ગુમાવી ચૂક્યું હતું. ક્યારેક પત્ની પોતે ખોરાક આપવા આવતી અને ક્યારેક નોકરાણી દ્વારા મોકલતી, પણ હવે તેનું વર્તન પણ ખૂબ જ ખરાબ થઈ ગયું હતું. જાણે હું બધા માટે બોજ બની ગયો છું. તેના આવા કાર્યો જોઈને મને ખાતરી થઈ ગઈ કે મારા 2 દીકરા છે. હું તેના માટે બધું છોડી દીધું અને તેના પર વિશ્વાસ કર્યો, પણ હવે તે મારી સાથે જે રીતે વર્તતો હતો તે હવે મારા વિશ્વાસને લાયક નહોતો. હું આ સ્ટોર રૂમમાં એકલો સૂતો હતો. કોઈને મારી ચિંતા નહોતી. મને પૂછવા માટે પણ કોઈ નહોતું. એક દિવસ મેં બહારથી હલનચલનનો અવાજ સાંભળ્યો. મેં બારીમાંથી બહાર જોયું અને મારી પત્નીને પૂછ્યું કે શું વાત છે? આટલી બધી ધમાલ શા માટે છે?
તો તેણે કહ્યું કે અમારા મોટા દીકરા પવને પોતાની મરજીથી લગ્ન કર્યા છે. મને આઘાત લાગ્યો અને મેં કહ્યું કે આ એ જ છોકરી છે જેની સાથે તે લગ્ન કરવા માંગતો હતો. તે હસવા લાગી અને બોલી, હા, જેમ તમે સંમત નથી તેવી જ રીતે તે છોકરીના પિતા પણ સંમત નહોતા. તેથી મારો દીકરો તેનું અપહરણ કરીને તેને લઈ ગયો. હું મારી પુત્રવધૂનું સ્વાગત કરવાની તૈયારી કરી રહી છું. આ સાંભળીને મારું લોહી ઉકળી ઉઠ્યું. મને ખૂબ ગુસ્સો આવ્યો, પણ હું કંઈ કરી શક્યો નહીં. જે દીકરાઓ માટે મેં આટલા બલિદાન આપ્યા તેમના માટે મેં દરેક સંબંધ છોડી દીધો. આજે મારો પોતાનો દીકરો તેના જીવનનો સૌથી મોટો નિર્ણય લઈ રહ્યો હતો અને હું તેની ખુશીનો ભાગ પણ નથી. પણ હૃદયમાં એક આશા હતી કે કદાચ જ્યારે વહુ આવશે ત્યારે ઘરનું વાતાવરણ થોડું બદલાઈ જશે. પણ હું ખોટો હતો. હવે મારા જીવનનો દરેક દિવસ આ અંધારાવાળા સ્ટોર રૂમમાં શાંતિ અને એકલતામાં પસાર થઈ રહ્યો હતો. હું મારી જાતને આશ્વાસન આપતો રહ્યો કે હું એ કમનસીબ વ્યક્તિ નથી જેને ત્યજી દેવામાં આવે. મારો આધાર મારા દીકરાઓ છે. જો આજે ખરાબ છે તો કાલ સારી હશે. હું દરરોજ રાત્રે આ વિચારીને આંખો બંધ કરી દેતો, પણ કદાચ મને ખ્યાલ નહોતો કે આ તો ફક્ત શરૂઆત છે. હું જે પીડા સહન કરી રહ્યો હતો તે પરિણામ નહોતું, તે તેના બદલે એક સજા હતી જે હજુ ભોગવવાની બાકી હતી, જે મારા પોતાના લોકોએ મને આપી. હું મારા પોતાના ઘરના સ્ટોર રૂમમાં કેદ હતો. તે દિવસ હંમેશા મારી યાદમાં રહેશે. જ્યારે એક દિવસ હું મારી જાતે સ્ટોર રૂમમાંથી બહાર ગયો હતો, મને ખૂબ જ તાવ હતો. મારું શરીર ધ્રુજતું હતું. મને ઘણા દિવસોથી ખાંસી આવી રહી હતી. હું દવા લેવા માંગતો હતો. કદાચ હું થોડીવાર બહાર ખુલ્લી હવામાં બેસું તો મારી તબિયત થોડી સુધરશે. જ્યારે હું ડ્રોઈંગ રૂમ પાસેથી પસાર થયો ત્યારે મારા મોટા દીકરાની પત્ની મને જોઈને ચીસો પાડી. તેણે પૂછ્યું, તું બહાર કેમ આવ્યો? તું બીમાર છે અને તું અમને પણ બીમાર કરીશ. એટલામાં જ મારો નાનો દીકરો આવ્યો અને ગુસ્સામાં મારો હાથ પકડીને બોલ્યો, પપ્પા, મેં તમને કેટલી વાર કહ્યું છે કે સ્ટોર રૂમની બહાર ન જાઓ. તમે હંમેશા ખાંસી ખાઓ છો. શું તમે તમારો રોગ અમારામાં પણ ફેલાવવા માંગો છો? મેં કહ્યું, દીકરા, ફક્ત 2 મિનિટ થઈ છે, થોડીવાર બેસવા દો. શ્વાસ અંદરથી બંધ થઈ રહ્યો હતો, પણ મારી વાત સાંભળનાર કોઈ નહોતું. મારા નાના દીકરાએ મારા ખંભાને જોરથી હલાવ્યો અને કહ્યું કે મારે અંદર પાછા જવું જોઈએ અને હવે બહાર જવાની કોઈ જરૂર નથી. જો આપણે બધા તારા કારણે બીમાર પડીશું તો આપણી સંભાળ કોણ રાખશે? હું ચૂપચાપ સ્ટોર રૂમમાં પાછો ફર્યો. ત્યાં એક નાનો પંખો પણ નહોતો. ખૂબ ગૂંગળામણ થઈ રહી હતી. એક દિવસ સવારે મને ખૂબ તરસ લાગી રહી હતી. રૂમમાં પાણી નહોતું. મેં ફોન કરીને પાણી માંગ્યું અને મારી વહુ પાણીનો ગ્લાસ લાવી. તેણે કહ્યું કે તમારે બહાર આવવાની જરૂર નથી, ફક્ત ગ્લાસ લઈ લો. હું અંદર નહીં આવું કારણ કે તમે બીમાર છો. મને પણ તમારો ચેપ લાગી શકે છે. મેં ધ્રુજતા હાથે પાણીનો ગ્લાસ પકડ્યો અને તે જમીન પર પડી ગયો. વહુ ત્યાંથી ચાલી ગઈ. તેણે મને ફરીથી પાણી ન આપ્યું. મેં પોતે દરવાજો સહેજ ખોલ્યો અને કાચના તૂટેલા ટુકડા ઉપાડ્યા અને તેમને એકત્રિત કરતા રહ્યા જેથી કોઈને ઈજા ન થાય. કેટલાક દિવસો વધુ પીડાદાયક રીતે પસાર થઈ રહ્યા હતા. એક દિવસ મને પેટમાં ખૂબ દુખાવો થયો. હું જોરથી ચીસો પાડી રહ્યો હતો, પણ કોઈએ મારો અવાજ સાંભળ્યો નહીં. હું બૂમ પાડતો રહ્યો, દરવાજો ખટખટાવતો રહ્યો. થોડીવાર પછી મારો નાનો દીકરો આવ્યો અને પૂછ્યું, શું છે પપ્પા? તમે આટલો બધો અવાજ શા માટે કરી રહ્યા છો? મેં કહ્યું, દીકરા, મને પેટમાં ખૂબ દુખાવો થઈ રહ્યો છે. મને કોઈ દવા આપો અથવા મને ડૉક્ટર પાસે લઈ જાઓ. તેમણે કહ્યું કે કોઈ દુખાવો નથી. આ બધું તમારા બહાર નીકળવાના નાટક છે. તમે કદાચ કંઈક ખોટું ખાધું હશે, તેથી જ તમને દુખાવો થઈ રહ્યો છે. મેં તમને કહ્યું છે કે વધારે ન ખાઓ. જો તમે 2-3 દિવસો ભૂખ્યા રહેશો તો તમારા પેટનો દુખાવો દૂર થઈ જશે. દવાની કોઈ જરૂર નથી. આટલું કહીને તે ત્યાંથી ચાલ્યો ગયો. મને એટલો તીવ્ર દુખાવો થયો કે હું બેભાન થઈ ગયો. મને યાદ છે કે જ્યારે મને ભાન આવ્યું ત્યારે હું સ્ટોર રૂમના ફ્લોર પર જ હતો.
મારી સંભાળ રાખવા માટે કોઈ નહોતું. હું ત્યાં ચૂપચાપ બેઠો હતો. મારું જીવન ખૂબ જ ખરાબ ચાલી રહ્યું હતું. એક દિવસ મેં સ્ટોર રૂમમાં રહેલા જૂના થડમાંથી ધાબળો કાઢ્યો અને તેમાં લપેટીને સૂવા લાગ્યો. તે ક્ષણે મોટો દીકરો આવ્યો અને ધાબળો જોરથી ખેંચીને કહ્યું, "તમે કેવી ગંદકી કરી છે! આ ધાબળાથી આખા ઘરમાં દુર્ગંધ ફેલાઈ રહી છે. આ જૂની વસ્તુઓથી રોગો ફેલાય છે." મેં વિનંતી કરી, "દીકરા, તેને મારી પાસે રહેવા દે. મને રાત્રે ઠંડી લાગે છે." પણ તેને ઉપાડીને ફેંકી દીધું. તેની આ બધી ક્રિયાઓ મારા હૃદય પર ઊંડા ઘા છોડી રહી હતી. હવે હું કોઈની વાત પર વિશ્વાસ કરવા સક્ષમ નહોતો. મારો વિશ્વાસ, મારો પ્રેમ બધું જ કચડી ગયું હતું. મારી પત્ની, જેની દરેક ઈચ્છા મેં પૂરી કરી હતી, આજે તેની બધી ઈચ્છાઓ તેના પુત્રો દ્વારા પૂરી થઈ રહી હતી. તેથી તેને તેના પતિ પ્રત્યે ખરાબ લાગણી થઈ રહી હતી. આવા મુશ્કેલ સમયમાં મને મારી પત્ની અને મારી 3 દીકરીઓ યાદ આવી, જેમને હું ઘણા વર્ષો પહેલાં છોડીને શહેરમાં પાછો ફર્યો હતો. મને લાગ્યું કે કદાચ તે આજે મારી સાથે હોત તો તે મારી સેવા કરી હોત. હવે હું મારા દીકરાઓના કૃત્યોને વધુ સહન કરી શકતો નથી. હું મારા જીવનનો તે દિવસ ક્યારેય ભૂલી શકતો નથી. મારો નાનો દીકરો રૂમમાં આવ્યો. તેના હાથમાં એક ફાઇલ હતી અને તેના ચહેરા પર એક વિચિત્ર ગંભીરતા હતી. તેણે આવીને કહ્યું, "પિતાજી, કૃપા કરીને આ કાગળો પર સહી કરો. આ ઘર અને તમારી જમીનના કાગળો છે. અમે ઈચ્છીએ છીએ કે તમે આ કાગળો અમારા બંને ભાઈઓના નામે ટ્રાન્સફર કરો. હવે તમે બીમાર છો. હું ઈચ્છું છું કે આ કામ તમારા જીવતા હોય ત્યાં સુધી થાય." આ સાંભળીને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. મને એવું લાગ્યું કે કોઈએ મારા શરીરમાંથી જીવ લઈ લીધો છે. મને લાગ્યું કે કદાચ મેં કંઈક ખોટું સાંભળ્યું હશે. મેં ધીમેથી પૂછ્યું, "તમે શું કહ્યું?" તેણે ફાઇલ આગળ ધપાવી કહ્યું કે આ બધું આપણું છે. તમે પોતે કહ્યું હતું કે અમે વારસદાર છીએ. તો પછી આ કાનૂની પ્રક્રિયા પણ પૂર્ણ કરો. મેં કહ્યું, "મને બંને મારા વારસદાર છો. બધું તમારું છે. પણ જ્યાં સુધી હું જીવતો છું ત્યાં સુધી આ બધું મારા નામે રહેશે. આ તમારો અધિકાર છે." પણ મારા મૃત્યુ પછી મારો મોટો દીકરો, જે દરવાજા પર ઊભો રહીને બધું સાંભળી રહ્યો હતો, કહેવા લાગ્યો, "તમે બીમાર રહો છો. હવે તમારા મરવા માટે કેટલો સમય બાકી છે? જ્યારે આપણે તેના વારસદાર છીએ ત્યારે તમે બધું અમને કેમ નથી આપતા?" તે બંને સાથે હતા અને એક જ ભાષા બોલતા હતા. તેની માતા પાછળ ઊભી હતી. મેં તેને સમજાવવાનો પ્રયાસ કર્યો કે દીકરા, આ બધું તારું છે. હું આ બધું તને હમણાં નહીં સોંપું. મોટા દીકરાએ ગુસ્સામાં કહ્યું કે અમે હવે નાના બાળકો નથી. બધું જ જાણો છો. તમે અમારા પર વિશ્વાસ નથી. તું ઈચ્છે છે કે તારા મૃત્યુ પછી અમે બધું પ્રાપ્ત કરીએ. નાનો દીકરો કહેવા લાગ્યો, "અમે તારા બાળકો છીએ કે તારા નોકર?" બંને ખૂબ ગુસ્સે થયા. તે ખૂબ ગુસ્સે હતો. મેં કહ્યું કે કૃપા કરીને મારી વાત સાંભળો. બધું તમારું છે, પણ હજુ સમય આવ્યો નથી. મારી પત્ની, જે લાંબા સમયથી ચૂપ હતી, હવે તેમની સાથે બોલવા લાગી. તેમણે મને પણ ટોણો માર્યો અને કહ્યું, "અવિનાશ, તે અમને શું આપ્યું? ફક્ત વચનો. હવે જ્યારે આ બધું દીકરાઓનો અધિકાર છે, તો પછી તમે ઘરનું વાતાવરણ કેમ બગાડી રહ્યા છો?" મારી નજર સમક્ષ એ જ દ્રશ્ય હતું જે મેં મારી પહેલી પત્ની માટે બનાવ્યું હતું. આજે એ જ પરિણામ મારી સામે હતું, પણ પાત્રો બદલાઈ ગયા હતા. તે જ દિવસે મારા દીકરાઓએ મારો સામાન ઉપાડ્યો અને મને દરવાજા તરફ ધકેલી દીધો. નાના દીકરાએ કહ્યું કે તમારે અહીં રહેવાની જરૂર નથી. જ્યારે તમે બધું અમારા નામે ટ્રાન્સફર કરશો ત્યારે જ તમને આ ઘરમાં રહેવાની મંજૂરી મળશે. તેમણે મળીને મને ઘરમાંથી કાઢી મૂક્યો. મારા પગલાં રસ્તા પર આપમેળે આગળ વધવા લાગ્યા. મારી પાસે કોઈ બેગ, કોઈ સામાન અને પૈસા નહોતા. આંખોમાં ફક્ત આંસુ અને નબળું શરીર હતું. તે લોકોએ સામાન ફેંકી દીધો હતો, પણ મારામાં મારો સામાન ઉપાડીને રસ્તા પર ફરવાની હિંમત નહોતી. મારા પોતાના શહેરની શેરીઓ મને અજાણી લાગવા લાગી. બધે વિચિત્ર અવાજો ગૂંજતા હતા, પણ મારી અંદરની શાંતિ ચીસો પાડી રહી હતી. હું ગયો અને એક ઝાડ નીચે બેઠો અને વિચારવા લાગ્યો કે અવિનાશ, જેમને તું એક સમયે તારી જમીનના વારસદાર બનાવવાનું
સ્વપ્ન જોતો હતો. આજે તેઓએ તને કંઈ જ છોડ્યું નહીં. હવે મેં નક્કી કરી લીધું હતું કે મારે કાયદાનો સહારો લેવો પડશે. હું પોલીસ સ્ટેશન જઈશ. મેં છેલ્લી ઘડીએ મારા દીકરાને પણ આ વાત સમજાવી તો બંને હસવા લાગ્યા. તેણે કહ્યું, ઠીક છે, જ્યાં ઈચ્છો ત્યાં જાઓ. કાયદો પણ જાણે છે કે આ બધું આપણું છે. તમે અમને રોકી શકતા નથી. તેના શબ્દો હજુ પણ મારા કાનમાં ગૂંજતા હતા, પણ હું ચૂપ રહ્યો. હું થાકેલા પગલાઓ સાથે પોલીસ સ્ટેશન પહોંચ્યો. પછી એક કોન્સ્ટેબલે દયાભરી નજરે મારી સામે જોયું. થોડીવાર પછી એક કોન્સ્ટેબલ મારી પાસે આવ્યો અને પૂછ્યું કે શું સમસ્યા છે. મેં કહ્યું કે હું એસપીને મળવા માંગુ છું. તેમણે કહ્યું કે તમારું નામ શું છે? મેં જવાબ આપ્યો અને મારું આઈડી કાર્ડ પણ બતાવ્યું, જે હંમેશા મારા કપડાના ખિસ્સામાં રહેતું. તેણે મારા ઓળખપત્રને ધ્યાનથી જોયું અને પછી મારા ચહેરાને ધ્યાનથી જોવા લાગ્યો. એવું લાગતું હતું કે તે મને ઓળખવાનો પ્રયાસ કરી રહ્યો છે. તેણે કહ્યું કે તમારી સમસ્યા શું છે? મેં તેને બધું કહ્યું કે મારા 2 દીકરા છે. મેં તેના માટે બધું છોડી દીધું. પહેલી પત્નીને 3 દીકરીઓ છે. મેં આખી જિંદગી તેમની સંભાળ રાખી, પણ આજે તે જ દીકરાઓએ મને મારા ઘરમાંથી કાઢી મૂક્યો છે, ફક્ત મારી મિલકત માટે. આખી વાત સાંભળ્યા પછી તેણે કહ્યું, શું તમે જાણો છો કે અહીંયાના એસપી કોણ છે? મેં માથું નામાં હલાવ્યું. તે ધીમે ધીમે મારી નજીક આવ્યો અને કહ્યું કે અહીંયાના એસપી મેડમનું નામ રોશની અવિનાશ વર્મા છે. તેમના શબ્દો સાંભળીને મારું હૃદય એક ક્ષણ માટે શાંત થઈ ગયું. મેં કહ્યું, રોશની અવિનાશ વર્મા? હું અવિનાશ વર્મા છું અને રોશની મારી મોટી દીકરીનું નામ છે. મારા હોઠ ધ્રુજવા લાગ્યા. રોશની તે મારી મોટી દીકરી છે. તે કહેવા લાગ્યો કે તારું કાર્ડ જી અને તેની ફાઇલ સાથે જોડાયેલું છે. તેથી મેં તને ઓળખી લીધો અને સમજી ગયો કે તું તેના પિતા છે. આ સાંભળીને મને આશ્ચર્ય થયું. મારી દીકરીનો એક જૂનો ફોટો મારા મનમાં રમવા લાગ્યો. તે માસૂમ નાની છોકરી જેને મેં ક્યારેય મારા ખોળામાં પણ ઉપાડી નહોતી અને જે મારી આંગળી પકડવા માટે ઝંખતી હતી, જેમના શબ્દોને મેં ક્યારેય મહત્વ આપ્યું નહીં. એ જ રોશની આજે એસપી બની ગઈ છે. કોન્સ્ટેબલ ત્યાંથી ચાલ્યો ગયો હતો. થોડા સમય પછી મને એસપી કેબિનમાં બોલાવી લેવામાં આવ્યો. મારા હૃદયમાં ડર અને શરમ હતી, પણ એક આશા હતી કે કદાચ મારી દીકરી પણ મને જોવા માંગશે. શું તે ખરેખર મારી દીકરી છે? મેં મારી દીકરીઓને ત્યારે છોડી દીધી જ્યારે તેઓ બોલવાનું પણ જાણતી ન હતી. કોન્સ્ટેબલ મને તેની સાથે એસપી કેબિનમાં લઈ ગયો. દરવાજો ખોલ્યો ત્યારે સામે ખુરશી પર યુનિફોર્મ પહેરેલી એક સુંદર ચહેરાવાળી છોકરી બેઠી હતી. તેનો ચહેરો બિલકુલ મારી પહેલી પત્ની જેવો હતો અને મેં તેને પહેલી નજરે જ ઓળખી લીધી. બાળપણમાં તેના ચહેરા પર જે માસૂમિયત હતી તે આજે તાકાત જેવી દેખાતી હતી. મને તેમની સામે ખુરશી પર બેસાડવામાં આવ્યો. તેમણે પૂછ્યું, સાહેબ, તમારી પાસે શું કામ છે? મેં હિંમત ભેગી કરી અને મારી દીકરી રોશનીને આ કહ્યું. મારા મોઢામાંથી આ શબ્દો નીકળ્યા અને તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેણીએ મને અને મારા અવાજને તરત જ ઓળખી લીધો. તે રડવા લાગી. તેણે બૂમ પાડી અને કોન્સ્ટેબલને બોલાવ્યો અને તેને અહીંથી દૂર લઈ જવા કહ્યું. તેમને મારા રૂમમાંથી બહાર કાઢો. હું કંઈક કહેવા જતો હતો. 2 કોન્સ્ટેબલ આવ્યા. તેમણે મારો હાથ પકડીને મને રૂમની બહાર ઊભો રાખ્યો. હું પણ દરવાજા પાસે ઊભો હતો અને ખૂબ રડી રહ્યો હતો. પછી થોડી વાર પછી એક મહિલા કોન્સ્ટેબલ આવી. તે મને બીજા રૂમમાં લઈ ગઈ. તે મારા માટે ઠંડુ પાણી લાવી અને કહ્યું, કાકા, કૃપા કરીને પીવો. મેડમ હમણાં અહીં આવીને તમારી સાથે વાત કરશે. ત્યારે જ મારા હૃદયને શાંતિ મળી અને મેં વિચાર્યું કે મારી દીકરી ચોક્કસ મને માફ કરશે. હું ત્યાં શાંતિથી બેઠો અને મારા જૂના જીવન વિશે વિચારવા લાગ્યો. જ્યારે હું ઘરેથી નીકળ્યો ત્યારે મારી પત્ની અને માતા ખૂબ રડી રહ્યા હતા અને મારી 3 દીકરીઓ અજાણ હતી. તેને ખબર નહોતી કે તેના પિતા શું કરી રહ્યા છે. આજે એ જ પ્રકાશ મારા જીવનનો એકમાત્ર સહારો હતો હોય તેવું લાગતું હતું. થોડા સમય પછી રોશની રૂમમાં આવી અને કહ્યું કે તમે કોલ્ડ ડ્રિંક્સ નથી પીધું? પી લો, તમને તેની ખૂબ જરૂર છે. મેં માથું ઊંચું કરીને તેની તરફ જોયું.
મેં બોટલ મારા હાથમાં લીધી. મારા હાથ ધ્રુજતા હતા. મારી નજર વારંવાર મારી દીકરીના ચહેરા પર જઈ રહી હતી. હું તેની સાથે વાત કરવા માટે શબ્દો શોધી રહ્યો હતો, પણ તે જીભ પર આવી શક્યું નહીં. પછી મેં ધીમેથી કહ્યું, દીકરા, કૃપા કરીને મને માફ કરજો. તેણીએ હાથ ઊંચો કરીને મને રોક્યો અને કહ્યું કે તેને તેની જરૂર નથી. તેનો અવાજ ધ્રુજતો હતો. કદાચ તેના હૃદયમાં કંઈક ચાલી રહ્યું હતું. તેણી કહેવા લાગી કે મને તમારી સમસ્યા વિશે ખબર પડી છે. મેં તમારા દીકરાઓ વિરુદ્ધ FIR નોંધાવી છે. કાયદો તેનું કામ કરશે. મારી આંખોમાં આંસુ આવી ગયા. મને ખબર હતી કે મારી દીકરી ચોક્કસ મને ટેકો આપશે. તેણે તરત જ જવાબ આપ્યો, સાંભળો, મને ખબર નથી કે તમે કોણ છો. મને ફક્ત કાયદાની ચિંતા છે. પીડિતોને ટેકો આપવો એ મારી ફરજ છે, અને તમારે આ કોમળ શબ્દો તમારા દીકરાઓ માટે સાચવવા જોઈએ, જે હજુ પણ તમારી રાહ જોઈ રહ્યા છે. આટલું કહીને તે પાછળ ફરી અને રૂમમાંથી નીકળી ગઈ. હું ત્યાં જ બેઠો રહ્યો. તેના શબ્દોએ મને ભાંગી નાખ્યો. આખી જિંદગી હું માનતો હતો કે ફક્ત દીકરાઓ જ વારસદાર હોય છે, પણ આજે મારી દીકરીએ મારા માટે એ કર્યું જે કોઈ દીકરો ન કરી શકે. ન્યાયનો દરવાજો ખુલ્યો. મારી વાત સાંભળી. મારી લાચારીને જગ્યા મળી ગઈ. પણ જે સંબંધની મને સૌથી વધુ જરૂર હતી, મારી દીકરીનો પ્રેમ અને ક્ષમા, તે મારાથી છીનવાઈ ગયો. કદાચ મેં આ બધું મારા પોતાના હાથે બરબાદ કરી દીધું હશે. મારી દીકરી આજે ન્યાયની ખુરશી પર બેઠી હતી. મને મારા માટે એક દીકરી પિતા માટે જે કરી શકે છે તે બધું જ કરી રહી હતી, સિવાય કે મને પિતા કહેવાનું. રૂમમાં શાંતિ હતી. હળવો વરસાદ પડી રહ્યો હતો. મેં બહાર જોયું તો આકાશ મારી હાલત જોઈને રડી રહ્યું હતું. હવે ફક્ત કોર્ટ બાકી હતી, અને કદાચ હું આ રૂમમાં મારા જીવનની સૌથી મોટી જુબાની આપવા માંગતો હતો. કોન્સ્ટેબલે કહ્યું કે જ્યાં સુધી તમારો નિર્ણય ન આવે ત્યાં સુધી તમે અહીં રહી શકો છો, કારણ કે તમારા દીકરાઓએ તમને ઘરમાંથી કાઢી મૂક્યા છે. ત્યાર પછી તમે આદર સાથે તમારા ઘરે જઈ શકશો. મેડમે કહ્યું છે. હું ચૂપ થઈ ગયો. અહીં મને શાંતિથી રહેવા માટે જગ્યા આપવામાં આવી હતી. અહીં એક ઓરડો હતો જ્યાં પોલીસ કોન્સ્ટેબલો તેમનું મહત્વપૂર્ણ કામ કરતા હતા. નાસ્તો, લંચ અને ડિનર મને સમયસર આપવામાં આવતું હતું. બધું શાંતિથી અને આદરપૂર્વક. કોઈ પ્રશ્નો નહીં, કોઈ ઉપકાર બતાવવાનો પ્રયાસ નહીં. અહીં મને એવી શાંતિ મળી રહી હતી જે કદાચ હું મારા ઘરમાં મેળવી શક્યો ન હતો. મેં ક્યારેય મારી દીકરીને મારા હાથમાં પકડી નહોતી, અને તે મારા માટે ઘણું બધું કરી રહી હતી. મેં તેને દુનિયાની ભીડમાં એવી રીતે છોડી દીધી જેમ કોઈ અજાણી વ્યક્તિ બસ સ્ટોપ પર બાળકોને છોડીને જતી રહે છે. તો આજે એ જ દીકરી મોટી થયા પછી મને સૌથી વધુ ટોણા મારી રહી હતી. તે ફક્ત મારી સંભાળ જ નહીં, પણ મને કાનૂની શક્તિ પણ પૂરી પાડતી હતી. મારી આંખો દરરોજ તેની રાહ જોતી હતી, પણ મને શરમ પણ આવતી હતી. એક દિવસ બપોરે રૂમનો દરવાજો ખુલ્યો. રોશની હાથમાં ફાઇલ લઈને આવી. તેના ચહેરા પર થોડી ગંભીરતા હતી, પણ શબ્દો નરમ હતા. તેણે કહ્યું કે આ ફાઇલ છે, કૃપા કરીને આના પર તમારી સહી કરો. મેં તમારો કેસ કોર્ટમાં દાખલ કર્યો છે. કાલે સુનાવણી છે. તમારા બંને દીકરાઓ પણ કોર્ટમાં આવશે, અને તમને પણ લઈ જવામાં આવશે. મેં તેની સામે જોયું અને ચૂપ રહ્યો. તેણે ધીમેથી કહ્યું કે એવું લાગે છે કે તમે કોઈ ખોટું પગલું ભરી રહ્યા છો. તમે તમારા પોતાના બાળકોની વિરુદ્ધ જઈ રહ્યા છો. તમારી પાસે હજુ પણ સમય છે. જો તમે ઈચ્છો તો તમે તમારો નિર્ણય બદલી શકો છો. મેં ધીમેથી કહ્યું, ના દીકરા, મારા જીવનમાં પહેલીવાર હું સાચો નિર્ણય લઈ રહ્યો છું. તે 1 મિનિટ સુધી મારી સામે જોતી રહી. પછી તે કંઈ બોલ્યા વગર ત્યાંથી પાછી ચાલી ગઈ. તેના ગયા પછી હું લાંબા સમય સુધી ફાઇલ જોતો રહ્યો, જેમાં મારું નામ, મારા દીકરાઓના નામ અને જમીન નોંધાયેલી હતી. એ ભૂમિ જેના માટે મેં મારા સંબંધોનું બલિદાન આપ્યું. મારું સન્માન કચડી નાખવામાં આવ્યું. એક સ્ત્રીની આંખોમાંથી સપના છીનવાઈ ગયા. 3 દીકરીઓ લાચાર રહી ગઈ. આજે જ્યારે હું મારી પત્નીને યાદ કરું છું, ત્યારે હું વિચારું છું કે મારી પત્નીએ મારી દીકરીઓનો કેટલો સારો ઉછેર કર્યો, કે તેણે મારી મોટી દીકરીને SP બનાવી,
હું હજુ સુધી મારી નાની દીકરીઓને મળ્યો નહોતો. મને ખબર નથી કે તે ક્યાં હતી અને કેવી હતી. હું પણ તેને મળવા માંગતો હતો, પણ અત્યારે શરમ અનુભવતો હતો. હમણાં કંઈ કહેવાની હિંમત નહોતી. હવે મેં નક્કી કર્યું હતું કે હું મારી મિલકત મારા દીકરાઓ અને દીકરીઓમાં સમાન રીતે વહેંચીશ. આ પણ મારું લોહી હતું. હું મારા પાંચેય બાળકોને સમાન હિસ્સો આપીશ. મારી દીકરીઓ જે આખી જિંદગી મારા પ્રેમનો હિસ્સો મેળવી શકી નથી, તો શું હું તેને મારી મિલકતનો એક નાનો ભાગ પણ આપી શકવા સક્ષમ નથી? મેં આખી જિંદગી મારા પુત્રોની ભૂલોને અવગણી હતી. હકીકતમાં તે મને ત્યજી દેવાયેલી વ્યક્તિ માનતો રહ્યો. બીજા દિવસે જ્યારે હું કોર્ટના દરવાજામાં પ્રવેશ્યો, ત્યારે મારા બંને પુત્રો મારી સામે હાજર થયા. તેના ચહેરા પર ગુસ્સો હતો. તેમાંથી એકે મારો હાથ પકડીને કહ્યું, પિતાજી, તમે ગાંડા થઈ ગયા છો? તમારી આ 3 દીકરીઓ ક્યાંથી આવી અને તમે તેમને ભાગ કેમ આપશો? મોટા દીકરાએ મને ધમકી આપી અને કહ્યું કે તેને અમારી ખાલી મિલકત જોઈએ છે, પણ જો તમે દીકરાઓનો ભાગ આપો તો યાદ રાખો, અમે તમને કોર્ટમાં ખેંચી લઈશું. તેનો અવાજ ત્યાં જ અટકી ગયો. લોકો અમારી તરફ જોવા લાગ્યા, પણ મારી અંદર એક વિચિત્ર શક્તિ આવી ગઈ હતી. મેં તે બંને તરફ જોયું અને કહ્યું કે આજે હું તેમને જે પણ અધિકાર આપી શકું છું તે હું તેમને આપીશ. જે આખી જિંદગી આ અધિકારથી દૂર રહી. મારી દીકરીઓ, તે પણ મારું પોતાનું લોહી છે, જેમ તમે છો. આ સાંભળીને તે ગુસ્સે થઈ ગયો. મારા નાના દીકરાએ મારા કોલર પર હાથ મૂક્યો. તે કહેવા લાગ્યો, તમને શરમ નથી આવતી? આખી જિંદગી તમે અમને વારસદાર કહેતા રહ્યા અને હવે અચાનક તમે તમારી આવનારી દીકરીઓને અમારા કરતાં વધુ સમજવાનો પ્રયાસ કરી રહ્યા છો. જ્યારે મારી દીકરીએ આ બધું જોયું, ત્યારે તેણે તેમાંથી એકને દૂર ધક્કો માર્યો અને બીજીના ચહેરા પર થપ્પડ મારી અને કહ્યું, શું તમને તમારા પિતાનો કોલર પકડવામાં શરમ નથી આવતી? હવે જે પણ થશે તે કોર્ટ રૂમની અંદર થશે. અંદર આવો. તેઓ મારી સામે જોતા રહ્યા અને ઝડપથી અંદર ચાલ્યા ગયા. મારી દીકરીનો યુનિફોર્મ ચમકી રહ્યો હતો. હું તેની આંખોમાં બધો ગુસ્સો જોઈ શકતો હતો. મારી આંખોમાંથી આંસુ નીકળી રહ્યા હતા. હું આખી જિંદગી દીકરા કહેતો રહ્યો, પણ આજે મારી દીકરી મારો સહારો બની ગઈ હતી. તે દીકરી જેને હું ત્યજી દેવાયેલી માનતો હતો. મારી દીકરી મારી પાસે આવી અને કહ્યું કે તારે જે કહેવું હોય તે મોટેથી બોલ, હું તમારી સાથે છું. આજે તેમના ગણવેશ નીચે તેમના મારા પ્રત્યેના પ્રેમ દેખાઈ રહ્યો હતો, જે ઘણા વર્ષોથી દબાયેલો હતો. બધા કોર્ટમાં ભેગા થયા હતા. કાયદા મુજબ મને જુબાની આપવા માટે કઠેડામાં બોલાવવામાં આવ્યો હતો. મારું હૃદય ધબકતું હતું, આંખોમાં આંસુ હતા અને જીભ પર સત્ય હતું. મેં કહ્યું કે મારું નામ અવિનાશ વર્મા છે. હું મારી મિલકત મારા 2 દીકરાઓ અને મારી 3 દીકરીઓને સમાન રીતે આપવા માંગુ છું. આ મારો પોતાનો નિર્ણય છે અને હું તેને વળગી રહીશ. કોર્ટ રૂમમાં શાંતિ હતી. મારા દીકરાઓ ચોંકી ગયા. તેમના ચહેરા પર મૂંઝવણ હતી. કદાચ તેમની સહનશીલતાની બહાર હતું કે હું મારી મિલકત મારી દીકરીઓને પણ આપી રહ્યો છું, જેમને મેં ક્યારેય પરિવારનો ભાગ માન્યા નહોતા. રોશની ઊભી થઈ. ન્યાયાધીશ પાસેથી પરવાનગી લીધા પછી તેમણે વાતચીત શરૂ કરી અને કહ્યું, ન્યાયાધીશ સાહેબ, આ માણસ મારા પિતા છે. હું અહીં તેમની સાથે ઊભી છું. તેમણે તેમના જીવનમાં ઘણી ભૂલો કરી છે, જેમાંથી સૌથી મોટી ભૂલ એ હતી કે તેઓએ ક્યારેય તેમની દીકરીઓને પ્રેમ આપ્યો નહીં. પરંતુ આજે જ્યારે તેઓ તેમની ભૂલો સુધારવા માંગે છે, ત્યારે હું તેનો આદર કરું છું. કારણ કે ઠોકર ખાધા પછી જ વ્યક્તિને પોતાની ભૂલનો અહેસાસ થાય છે. પણ મને કે મારી બહેનોને તેમને આપવામાં આવેલી મિલકતમાં કોઈ રસ નથી. મારી માતાએ મારા પિતા વિના મને અને મારી બહેનોને ખૂબ સારી રીતે ઉછેર્યા છે. મારી એક બહેન ડૉક્ટર છે, હું પોતે એસપી છું અને મારી સૌથી નાની બહેન શિક્ષિકા છે. અમે ત્રણેય સક્ષમ છીએ, આટલા માટે અમને તેમની મિલકત નથી જોઈતી. હું આને તમારા રેકોર્ડમાં સામેલ કરવા માંગુ છું. અમને આનો કોઈ ભાગ જોઈતો નથી. ન્યાયાધીશે આશ્ચર્ય સાથે પૂછ્યું, કેમ, આ તમારો અધિકાર છે?
રોશનીએ માથું ઊંચું કરીને કહ્યું કે દીકરીઓ પણ મિલકત પર સમાન હકદાર છે, પરંતુ તેણીને પણ આદરની જરૂર છે, તેમને પ્રેમની જરૂર છે, અને અમારી માતાએ અમને આખી જિંદગી અમારા પિતાનો આદર કરવાનું શીખવ્યું. જો કે અમારા પિતા અમારી માતાને છૂટાછેડા આપ્યા પછી અમને છોડીને ચાલ્યા ગયા હતા. અમને સારા સંસ્કારો આપ્યા, હંમેશા ભલાઈ અને ભલાઈના માર્ગ પર ચાલવાનું શીખવ્યું. ક્યારેય અમારા મનમાં એવો વિચાર ન આવવા દો કે અમારા પિતાએ ક્યારેય અમારા માટે કંઈ કર્યું નથી. આ જ કારણ છે કે આજે હું અને મારી બહેનો અમારા પિતાને નફરત નથી કરતા. હા, અમે ચોક્કસપણે ગુસ્સે છીએ, કારણ કે અમે અમારા પિતા વિના ખૂબ મુશ્કેલીઓ સાથે અમારું જીવન જીવ્યું હતું. હું મારા પિતાનું માથું નમેલું જોઈ શકતી નથી. ભલે મારી માતા આ દુનિયામાં નથી, તેમણે અમને જે કંઈ શીખવ્યું તે બધું હજુ પણ અમારા હૃદયમાં જીવંત છે. મારી દીકરીના શબ્દો સાંભળીને મારી આંખોમાં આંસુ આવી ગયા અને મારા શરીરમાં વીજળીની લહેર દોડી ગઈ. હું ત્યાં જ કોર્ટમાં રડવા લાગ્યો. કોર્ટરૂમમાં સંપૂર્ણ શાંતિ છવાઈ ગઈ. મેં હાથ જોડીને બધાની સામે મારી દીકરીની માફી માંગી અને કહ્યું, દીકરી, તારી માતા આ દુનિયા છોડીને ચાલી ગઈ છે. મેં તેમની સાથે અને તારી સાથે પણ ખૂબ ખરાબ કર્યું છે, પણ તું મારી સામે છે, તેથી મને માફ કરજે. મારી દીકરી કહેવા લાગી કે પપ્પા, મેં તને માફ કરી દીધો છે, અને મારી બહેનોને પણ તારી સામે કોઈ ફરિયાદ નથી. મારા બંને દીકરાઓ પણ શરમજનક દેખાતા હતા. તેમના ચહેરા પર શરમ હતી. કદાચ તેમને ખ્યાલ આવી ગયો હશે કે જે મિલકત માટે તેઓ લડી રહ્યા હતા તેના કરતાં પણ કંઈક મોટું છે. એ દીકરીનું ગૌરવ છે, દીકરીનું મોટું હૃદય. કોર્ટ મારા પક્ષમાં નિર્ણય આપ્યો. કાયદાકીય પ્રતિબંધો મુજબ મારા દીકરાઓને મારી મિલકતથી દૂર રાખવામાં આવ્યા હતા. તેને ફક્ત એટલી જ મિલકત આપવામાં આવી હતી જેના તે હકદાર હતા, અને રોશનીને બાકીની મિલકતની દેખરેખ રાખવા માટે ઓવરસીયર બનાવવામાં આવી હતી. જ્યારે હું કોર્ટમાંથી બહાર નીકળ્યો ત્યારે મારા હૃદય હળવું લાગ્યું, પણ આંખો હજુ પણ તે એક શબ્દની રાહ જોઈ રહી હતી. પપ્પા. પપ્પા શબ્દ સાંભળવા માટે એ શબ્દ છે જે મેં ઘણા વર્ષો પહેલાં મારા પોતાના હાથે ગુમાવ્યો હતો, અને જેનું વળતર કદાચ મારા જીવનની સૌથી મોટી સફળતા બની શકે છે. પણ એ સમય હજુ આવ્યો ન હતો. હવે મને ખબર પડી ગઈ હતી કે મિલકતનો વારસો મેળવવો સરળ છે, પણ ફક્ત દીકરીઓ જ આદરના વારસદાર બની શકે છે. કોર્ટે મારા પક્ષમાં ચુકાદો આપ્યો હતો. હું જે કંઈ મારા દીકરાઓને મારી રીતે સોંપવા માંગતો હતો તે બધું હવે કાયદા મુજબ તે મારા હાથમાં પાછું આવી ગયું હતું. મારા હૃદયમાં કોઈ વિજયનો ગર્વ નહોતો, પણ એક ખાલીપણું હતું, જાણે બધું જીત્યા પછી પણ હું હારી ગયો હોઉં. મેં મારા વકીલ દ્વારા જમીન અને મિલકત અંગેના દસ્તાવેજો તૈયાર કરાવ્યા અને દરેકનો હિસ્સો સમાન રીતે વહેંચી દીધો. મેં દરેકને કાગળો પર પોતપોતાના ભાગ લખવા માટે કહ્યું. મારી દીકરીઓ આ નિર્ણયથી આશ્ચર્યચકિત થઈ ગઈ, પણ ચૂપ પણ રહી. કદાચ તેણી જાણતી હતી કે હું આ સમયે કોઈ બીજી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છું. જ્યારે મેં ઘરના કાગળો પર સહી કરી અને કહ્યું કે હું આ ઘર તમારા બંને દીકરાઓના નામે ટ્રાન્સફર કરી રહ્યો છું, તમે લોકો આ ઘરમાં રહો, હું ગમે ત્યાં રહી શકું છું, બસ ખુશ રહો. તેના ચહેરા પર ચોક્કસ ખુશીની ઝલક હતી, જાણે આજ તે ઈચ્છતો હતો. પરંતુ તેમને ખબર નહોતી કે તેમના પિતા તેમનાથી દૂર જવાના છે, અને પછી મને ખબર પડી કે તેઓ પણ ઈચ્છતા હતા કે તેમના પિતા પણ તેમનાથી દૂર થઈ જાય. મારી પત્નીને પણ આ વાતનો કોઈ અફસોસ નહોતો, અને હવે હું તેની સાથે કોઈ સંબંધ બાંધવા માંગતો નહોતો. તેણે મને મિલકત માટે નકારી કાઢ્યો. હું હવે તેમના પ્રેમ માટે ત્યાં રહેવા માંગતો નહોતો. મારા હૃદયમાં ફક્ત એક જ ઈચ્છા હતી કે મારી પુત્રી મને પ્રેમથી અને હૃદયથી પિતા કહે. મને ખબર હતી કે તે દિવસ ક્યારેય નહીં આવે. કોર્ટથી પાછા ફરતી વખતે હું રોશની સાથે તેની કારમાં બેઠો. તે ચૂપ હતી અને હું પણ ચૂપ હતો. થોડા સમય પછી અમે પોલીસ સ્ટેશન પહોંચ્યા કે તરત જ રોશનીએ ધીમેથી કહ્યું, પિતાજી. આ શબ્દો સાંભળીને એવું લાગ્યું કે મારા હૃદયના બધા ઘા રૂજાઈ ગયા છે.
મેં તરત જ તેની તરફ જોયું. તેની આંખોમાં આંસુ હતા, પણ તેની જીભ ચૂપ હતી. હું પણ આવી જ સ્થિતિમાં હતો. મેં કહ્યું, દીકરી, મને ફરી એકવાર પપ્પા કહીને બોલાવ. મારી દીકરીએ ગાડી રોકી. તેણે મારી તરફ જોયું અને ધીમેથી કહ્યું, પપ્પા, કૃપા કરીને મારી સાથે આવો. તમે અમારા ઘરમાં અમારી સાથે રહો. અમે કેટલા સમયથી તમારા પ્રેમ માટે ઝંખીએ છીએ. શું તમે હવે અમને એ પ્રેમ આપી શકો છો જે અમે ઝંખીએ છીએ? મારી આંખોમાં આંસુ આવી ગયા. મેં મારી દીકરીના માથા પર હાથ મૂક્યો અને કહ્યું, હા દીકરી, કેમ નહીં? હવે તું મારા માટે બધું જ છે. હું મારી ભૂતકાળની ભૂલો માટે પણ પસ્તાવો કરવા માંગુ છું. હું વર્ષોથી આ ક્ષણ માટે ઝંખતો હતો. હું મારી દીકરીઓને દુનિયાની નજરમાં ત્યજી દેવાયેલી માનતો હતો. મેં મારા હાથ જોડીને કહ્યું, દીકરી, મેં તને, તારી માતાને અને તારી બે નાની બહેનોને પણ ખૂબ ત્રાસ આપ્યો છે. તેણે કહ્યું, પિતાજી, તમે જે કર્યું તે જૂનો સમય હતો. હવે જૂનો સમય ગયો તો તમારે આ વાતો પણ ભૂલી જવી જોઈએ. પણ અમે દીકરીઓ ત્યજી દેવાયેલી નથી. તમારી ભૂલો અમને અમારી ઓળખથી અલગ કરી શકતી નથી. તમારી 3 દીકરીઓ હજુ પણ તમારી રાહ જુએ છે. મેં પહેલીવાર મારી દીકરીને ગળે લગાવી. એવું લાગતું હતું કે વર્ષોનું અંતર હવે ભૂંસાઈ ગયું છે. એક એવી શાંતિ હતી જે મારા દીકરાઓની જીદમાં નહોતી, જે ફક્ત મારી દીકરીના હાથમાં હતી. ઘરે પહોંચ્યા પછી રોશનીએ કહ્યું કે એક બહેન ડૉક્ટર છે અને બીજી શિક્ષિકા છે અને અમે ત્રણેય સાથે મળીને અમારું ઘર ચલાવીએ છીએ. ખરેખર, જ્યારે દાદીનું અવસાન થયું ત્યારે માતા અમને શહેરમાં લાવ્યા. માતાને ખબર પણ નહોતી કે તમે કયા શહેરમાં છો. અમે અહીં રહ્યા. માતા લોકોના ઘરે કામ કરતી હતી. તેમણે અમને શિક્ષણ આપ્યું. તેણીએ અમારા સપના પૂરા કર્યા અને પછી જ્યારે અમે કંઈક કરવા સક્ષમ બન્યા ત્યારે અમારી માતા અમને છોડીને, આ દુનિયા છોડીને ચાલ્યા ગયા. પિતા અને માતાએ અમારા માટે ઘણા બલિદાન આપ્યા. મારી આંખોમાં આંસુ હતા અને મારા હૃદયમાં મારી પત્નીના આત્મા માટે શાંતિ હતી. ભગવાન તેના આત્માને શાંતિ આપે. તેમણે મારી દીકરીઓ માટે ઘણું કર્યું. કદાચ તે તેમની મહેનતનું પરિણામ હતું કે આજે મારી દીકરી મને મદદ કરવા માટે હાજર હતી. મેં કહ્યું, દીકરા, તારી માતાને મારાથી વધુ સારી રીતે કોઈ જાણતું નહોતું, છતાં મેં તેને ખૂબ દુઃખ આપ્યું. રોશનીએ કહ્યું કે માતા ખૂબ બહાદુર હતી. પપ્પા, તેમણે અમને ક્યારેય કોઈ વસ્તુનો અભાવ અનુભવવા દીધો નહીં, ફક્ત પોતાની ખોટ. અમે 3 બહેનો હંમેશા આ અનુભવતા હતા. પણ હવે તું અમારી જરૂરિયાત પૂરી કરવા આવ્યો છે. મારી દીકરી મને ઘરની અંદર લઈ ગઈ. ત્યાં મારી નાની દીકરી ગળામાં સ્કાર્ફ અને સફેદ કોટ પહેરીને ઊભી હતી અને બીજી બાજુ મારી સૌથી નાની દીકરી હતી જેણે ચશ્મા પહેર્યા હતા. મને જોઈને બંને આશ્ચર્યચકિત થઈ ગયા. હું તેમના માટે અજાણ્યો હતો. જ્યારે રોશનીએ તેમને કહ્યું કે આ અમારા પિતા છે, ત્યારે તે ખુશીથી મારી તરફ દોડી આવી અને મને ગળે લગાવી અને અમે ચારેય, પિતા અને પુત્રી, ખૂબ રડવા લાગ્યા. તે કહેવા લાગી, પપ્પા, તમે આવી ગયા છો. અમે ઘણા સમયથી તમારી રાહ જોઈ રહ્યા હતા. જ્યારથી દીદીએ અમને કહ્યું કે તમે અમારા જીવનમાં પાછા આવ્યા છો, ત્યારથી અમે ખૂબ ખુશ હતા. અમે પોતે દીદીને કહ્યું હતું કે તમને અહીં ચોક્કસ લાવો. અમે તમારી સાથે રહેવા માંગીએ છીએ. મેં મારી દીકરીઓના માથા પર હાથ મૂક્યો અને કહ્યું, દીકરીઓ, હવે હું તમારી સાથે રહીશ. આજે હું મારી 3 દીકરીઓ સાથે રહું છું. મને મારા દીકરાઓની યાદ નથી આવતી. મારી 3ય દીકરીઓ મારા દીકરાઓની જેમ મારી ખૂબ કાળજી રાખે છે. મને આજે પણ શરમ આવે છે અને હું મારી ભૂતકાળની ભૂલો માટે તેની પાસે માફી માંગુ છું. મિત્રો, મને આશા છે કે તમને અમારી વાર્તા ગમી હશે. જો તમને વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરો.